સિંગવડ તાલુકાના તાલુકા શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો। આ તારીખ 9/12/2025 મંગળવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં સિંગવડ તાલુકાના તાલુકા શાળા ખાતે જે તાલુકા કક્ષાનો કલા ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ચિત્ર સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર તાલુકાના 11 ક્લસ્ટરમાં ક્લસ્ટર કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવેલા 4 સ્પર્ધાના 44 જેટલા વિદ્યાર્થીઓએ બ્લોક કક્ષાએ ભાગ લીધો હતો અને કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રગટે કરી કરવામાં આવી હતી। તાલુકા શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગે ઉદ્બોધન કર્યું અને ત્યારબાદ તમામ બાળ કલાકારોએ સુંદર કલાનું પ્રદર્શન કર્યું હતું, જેમાંથી નિર્ણાયકો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા, જેઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરાયા હતા। ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। 4 સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે। આ પ્રસંગે સિંગવડ તાલુકાના લાયઝન અધિકારી સરદારભાઈ ડામોર અને મુકેશભાઈ ડામોર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ નિસરતા, બીઆરસી કોઓર્ડિનેટર શામજીભાઈ કામોળ, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ગોપાલભાઈ રાવળ, મહામંત્રી બારિયા પ્રકાશભાઈ, પૂર્વ મહામંત્રી ભરતભાઈ કટારા, માધુભાઈ કટારા, જિલ્લા પ્રતિનિધિત્વ હિંમતભાઈ પરમાર તેમજ અન્ય હોદ્દેદારો, શિક્ષક સંઘના મહાસંઘના અધ્યક્ષ સહિતના જે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।